दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। नमस्ते विद्यार्थी मित्रों, ગયા લેક્ચરમાં આપણે લોકોએ અભિસરણ દબાણ વિશે અભ્યાસ કર્યો। અભિસરણ દબાણ અને એના સૂત્રનો અભ્યાસ કર્યો કે ભાઈ પાઈ v n2 rt આ સૂત્રનો અભ્યાસ કર્યો અને આગળ દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો। હવે આજના લેક્ચરમાં આપણે લોકોએ અભિસરણ દબાણથી આગળ વધી અને સમઅભિસારી દ્રાવણો વિશે અભ્યાસ કરવાનો છે। કોના વિશે? તો કે ભાઈ સમઅભિસારી દ્રાવણો। નામ પ્રમાણે જ આનું કામ છે। સમ એટલે શું? તો કે સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો। બહુ સીધી વ્યાખ્યા બને, એના નામ પર જ આપણે ચાલીએ। નામ પ્રમાણે તમે વ્યાખ્યા યાદ રાખશો તો તમને ભૂલ પડશે। આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ, આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને શું કહેવાય? તો કે ભાઈ સમઅભિસારી દ્રાવણો કહે છે। આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને શું કહેવાય? તો કે ભાઈ સમઅભિસારી દ્રાવણ કહે છે। ટૂંકમાં તમે જે બે દ્રાવણ લીધા છે એ બંનેનું અભિસરણ દબાણ કેવું છે? તો કે સમાન અભિસરણ દબાણ હોય તો એવા દ્રાવણોને કયા દ્રાવણ કહેવાય? સમઅભિસારી દ્રાવણ। હવે સમઅભિસારી દ્રાવણો હોય આ બંને સમઅભિસારી દ્રાવણો છે, બંનેનું અભિસરણ દબાણ કેવું છે? તો કે ભાઈ સમાન। કેવું છે? તો કે સમાન। બંનેનું અભિસરણ દબાણ કેવું છે? તો કે ભાઈ સમાન છે। હવે આનું અભિસરણ દબાણ સમાન અને આનું બંનેના અભિસરણ દબાણ કેવા છે? સમાન। હવે તમે વચ્ચે અર્ધ પારગમ્ય ગમ્ય પડતો મૂકો તમે લોકોએ તો આમાંથી દ્રાવક આમાંની આવે કે આમાંથી દ્રાવક આમાં જશે નહીં, કારણ કે ભાઈ બંનેનું અભિસરણ દબાણ કેવું છે? તો કે ભાઈ સમાન છે। આવા દ્રાવણોને જ્યારે અર્ધ પારગમ્ય પડદો, કોણ? તો કે ભાઈ અર્ધ પારગમ્ય પડદો, અર્ધ પારગમ્ય પડદા વડે અલગ રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે શું થતું નથી? વહન એટલે કે અભિસરણ થતું નથી। શું કામ અભિસરણ થતું નથી? કારણ કે ભાઈ બંનેનું દબાણ કેવું છે? તો કે સમાન। એટલે આવા દ્રાવણોને કેવા દ્રાવણો કહેવાય? તો કે ભાઈ સમઅભિસારી દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે આની અંદર
દ્રાવ્ય પદાર્થ હોય છે એની મોલક સાંદ્રતા કેવી હોય તો કે સમાન. બંને દ્રાવણો ભલે અલગ અલગ છે પણ તેમાં જે દ્રાવ્ય ઓગળ્યા છે, જે કોઈ પણ આમાં દ્રાવ્ય ઓગળ્યા છે તેની જે મોલક સાંદ્રતા છે ઈ કેવી છે તો કે ભાઈ સમાન. કેવી છે? સમાન. આવા દ્રાવણોમાં દ્રાવ્યની મોલક સાંદ્રતા કેવી હોય? સમાન હોય. અંદર જે દ્રાવ્ય પદાર્થ ઓગળ્યા હોય એની મોલક સાંદ્રતા કેવી હોય તો કે ભાઈ સમાન હોય. એક એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે લોહીના કોષ, બ્લડ, લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે આપણા જે બ્લડ સેલ હોય લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે 0.9% W/V. કેટલા ટકા તો કે ભાઈ 0.9% W/V. 0.9% W/V સાંદ્રતા ધરાવતા NaCl અથવા તો ક્ષાર 0.9% ક્ષારીય દ્રાવણ લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે 0.9% W/V ક્ષારીય દ્રાવણ કેવું હોય છે? સમઅભિસારી હોય. NaCl નું ક્ષારીય દ્રાવણ હોય એ કેવું હોય તો કે ભાઈ 0.9% W/V હોય તો લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે કેવું હોય તો કે ભાઈ સમઅભિસારી. હવે જો આનું પ્રમાણ 0.9 થી વધે કે 0.9 થી શું થાય? ઘટે. ત્યારે ફેરફાર જોવા મળે. એ શું ફેરફાર થાય એ આના પછીના પોઈન્ટમાં આપણે ભણવાનું છે. આગળ ભણવાનું નથી. જો 0.9 થી ઘટે તો શું થાય? જો 0.9% થી વધે તો શું થાય? એ હું તમને લોકોને હમણાં સાલ સમજાવવાનું છું. પણ એ પોઈન્ટ આના માટે, આ પોઈન્ટ માટે આપણા માટે કામનો નથી. આ પોઈન્ટ માટે સમઅભિસારી દ્રાવણો માટે આપણે આ 3.4 પોઈન્ટ જ આપણને આવવા જોઈએ. પહેલું, આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોને કયા દ્રાવણો કહેવાય? આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોને કયા દ્રાવણો કહેવાય તો કે ભાઈ સમઅભિસારી દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. આવા દ્રાવણોને જ્યારે અર્ધપારગમ્ય પડદાથી અલગ રાખવામાં આવે તો એમની વચ્ચે અભિસરણ એટલે કે દ્રાવકની આપલે થતી નથી. આવા દ્રાવણોમાં દ્રાવ્યની મોલક સાંદ્રતા કેવી હોય તો કે ભાઈ સમાન હોય. એને લેટેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે 0.9% W/V ક્ષારીય દ્રાવણ અથવા NaCl દ્રાવણ એ કેવું હોય? સમઅભિસારી હોય છે. એટલે જ્યારે નસમાં ઇન્જેક્શન આપવામાં આવે, આપણી જે નસની અંદર આપણને ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે જે ઇન્જેક્શન હોય એનું પ્રમાણ કેવું હોય? એની અંદર 0.9% W/V જેટલું પ્રમાણ રાખવું પડે જે કોઈ પણ દ્રવ્ય હોય. જો 0.9% કરતા ઓછું રાખે તોય નુકસાની, અને 0.9% કરતા કેવું રાખે તો વધુ રાખે તો પણ નુકસાની થવાની, શરીરને નુકસાન થવાની સંભાવનાઓ રહે. એ શું સંભાવનાઓ રહે એ તમને લોકોને આગળ સમજાવવાનો છું. આ પોઈન્ટ પૂરો થઈ ગયો. આના પછી આપણે એ જ વસ્તુ આપણે સમજવાની છે. છતાંય હું તમને અત્યારે નોર્મલ એની માહિતી આપી દઉં એટલે આગળ પછી આપણે પાછા એ સમજીએ છીએ. જો આ ક્ષારીય દ્રાવણ હોય આની સાંદ્રતા 0.9% કરતા ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. તો શું થાય ખબર છે? આમાં રહેલું પાણી છે, સીધું કેવું હોય તો કે ભાઈ લોહીના કોષમાં દાખલ થાય. કેમાં દાખલ થાય? લોહીના કોષમાં. સમજો મારી વાત. ત્યારે ભણવાનું થશે છતાંય તે પૂછ તમને કે જો 0.9% કરતા ઓછા ક્ષારીય દ્રાવણ હોય, 0.9% કરતા ઓછું ક્ષારીય દ્રાવણનું અભિસરણ દબાણ હોય તો શું થાય ખબર છે? તો લોહીના કોષની અંદર આમાંથી દ્રાવક એટલે કે પાણી દાખલ થાય. લોહીના કોષ શું થવા માટે? ખુલવા માટે. અને જો 0.9% કરતા વધુ હોય તો લોહીના કોષમાંથી પાણી કેમાં દાખલ થવા માટે? આમાં દાખલ થાય.
એ લોહીના કોષ કેવા થવા માટે તો કે ભાઈ સંકોચાવા એટલા માટે ફિક્સ પ્રમાણ કેટલું રાખવું પડે 0.9% W/V રાખવું પડે. જો 0.9% W/V કરતા પ્રમાણ ઓછું હોય તો આમાંનું પાણી કેમાં દાખલ થાય લોહીના કોષમાં. જેથી લોહીના કોષ થાય તો કે ફૂલે. અને જો 0.9% કરતા વધુ પ્રમાણ હોય NaCl ના ક્ષારીય દ્રાવણનું તો બ્લડમાંથી પાણી બ્લડના સેલમાંથી પાણી કેમાં દાખલ થવા માંડે તો કે આમાં. તો બ્લડનો સેલ હોય લોહીના કોષ હોય કેવા થવા માંડે તો કે ભાઈ સંકોચાવા માંડે, ક્ષીણ થઈ આગળના માટે. અગત્યનો ટોપિક છે, સ્ક્રીનશોટ લઈ લો. આ આકૃતિ બનાવવી તમારે જરૂરી નથી. પછી આપણે વધુ અગત્યના પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે છે અલ્પ અભિસારી અને અતિ અભિસારી દ્રાવણો. હવે પછીનો આપણો પોઈન્ટ છે અલ્પ અભિસારી. અલ્પ અભિસારી કાઉન્સમાં હું કે ભાઈ હાઇપોટોનિક અને અતિ અભિસારી કાઉન્સમાં હાઇપરટોનિક દ્રાવણો. અલ્પ અભિસારી અને અતિ અભિસારી દ્રાવણો. આનો તફાવત પણ પરીક્ષામાં આવી કે ભાઈ સમજાવો અથવા તો તફાવત આપો અલ્પ અભિસારી અને અતિ અભિસારી. એટલે આપણે તફાવત સ્વરૂપે જ લખવાનો પ્રયત્ન. તો પહેલા પોઈન્ટમાં શું છે બેની વ્યાખ્યા. શું આવશે બેની વ્યાખ્યા. બે દ્રાવણમાં જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય, સમજો જો બે દ્રાવણમાં જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તે દ્રાવણને વધુ અભિસરણ દબાણ. સમજો જો બે દ્રાવણ છે, આ અર્ધપારગી મેં પડી દો છું. આ પેલું દ્રાવણ, આ બીજું દ્રાવણ. આનો અભિસરણ દબાણ ઓછું, આનું અભિસરણ દબાણ વધુ. જો બે દ્રાવણમાં જે દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હોય ઓછું, તે દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ કહે છે. અલ્પ અભિસારી કાઉન્સમાં હાઇપોટોનિક દ્રાવણ કહે. સમજાણી વ્યાખ્યા. બે દ્રાવણમાં જેનું અભિસરણ દબાણ કેવું હોય ઓછું, એ દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય તો કે ભાઈ હાઇપોટોનિક અથવા તો અલ્પ અભિસારી તરીકે ઓળખવામાં આવે છે. આથી સેમ ઉલટી જ વ્યાખ્યા, કશો જ ફરક નહીં. જો બે દ્રાવણમાં જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય તે દ્રાવણને
ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય? અતિ અભિસારી. શું કહેવાય? અતિ અભિસારી અથવા શું કહેવાય? હાઇપરટોનિક. હાઇપરટોનિક દ્રાવણ કહે. આ કયું થયું? હાઇપરટોનિક. અને આ શું થયું? તો કે ભાઈ હાઇપોટોનિક. સમજાઈ ગયા? કે જો અહીંયા ઓછું છે અહીંયા હું વધુ ને વધુ છે અહીંયા હું આવે ઓછું. બીજો કશો ફરક પડતો નથી. એટલે વ્યાખ્યા કેવી બને? તો કે એકદમ. હવે આના આપણે શું જોઈએ? તો કે ભાઈ એક્ઝામ્પલ જોઈએ. શું જોઈએ? તો કે ભાઈ એક્ઝામ્પલ. દાખલા તરીકે હવે લોહીનું ભાઈના એ જ એક્ઝામ્પલ આપણે ભણવાના છે. લોહીના કોષને લોહીના કોષને 0.9% W/V કરતા ઓછી સાંદ્રતા ધરાવતા આગળ મેં તમને કીધું હતું કે ભાઈ 0.9% સાંદ્રતા શું હોય તો શું થાય? 0.9% કરતા ઓછી સાંદ્રતા હોય તો શું થાય? 0.9% કરતા વધુ સાંદ્રતા હોય તો શું થાય? બસ એ જ માહિતી આપણે અહીંયા લખવાની થાય કે ભાઈ લોહીના કોષને 0.9% કરતા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો પાણી કોષની અંદર વહે છે. દ્રાવણમાંથી પાણી કેમાં જાય? કોષની અંદર. પાણી કોષની અંદર વહે. હવે પાણી કોષની અંદર જાય એના કારણે શું થાય? તો કે લોહીના કોષ ફૂલે. જેથી લોહીના કોષ ફૂલે. શેમાંથી ઉલટું? દાખલા તરીકે લોહીના કોષને W/V કરતા વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો પાણી કોષનું થાય તો કે બહાર નીકળે છે. આમ અંદર તત્વનો કોષનું થાય તો કે બહાર નીકળે છે. પાણી લોહીના કોષની બહાર નીકળે છે. જેથી કોષ શું થાય તો કે સંકોચાય. અને આની આપણા શરીરમાં ઘણી બધી વસ્તુઓ થાય તો કે ભાઈ હાનિકારક અસરો થાય. આ બે તફાવતના મુદ્દા છે. આ બે બસ આટલું જ આપણે યાદ રાખવાનું છે. બહુ સેવો પોઈન્ટ છે. પરિવાર આપણે સમજીએ ને અગત્યનો પોઈન્ટ પણ છે. હાઇપોટોનિક અને હાઇપોટોનિક દ્રાવણ. બે દ્રાવણમાં જે દ્રાવણનો અભિસરણ દબાણ ઓછું હોય એને શું કહીએ આપણે? હાઇપોટોનિક. અને જે દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હોય તો કે ભાઈ વધુ હોય એને શું કહેવાય? તો કે ભાઈ હાઇપરટોનિક તરીકે ઓળખીએ છીએ. હવે મેં એક્ઝામ્પલ જોઈએ. લોહીના કોષની 0.9% W/V કરતા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો પાણી ક્યાં જાય? તો કે કોષની અંદર વહે. જેથી શું થાય? તો કે લોહીના કોષ શું થાય? તો કે લોહીના કોષને તમે 0.9% W/V કરતા વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકો
तो पानी लोहीना कोषની ક્યાં નીકળે તો કે ભાઈ બહાર નીકળે છે પાણી બહાર નીકળે નથી એટલે શું થાય તો કોષ સંકોચાવા માંડે છે શું થાય કોષ તો કે ભાઈ સંકોચાવા માંડે છે બસ આટલી માહિતી આપણે યાદ રાખવાની છે આથી વિશેષમાં ઊંડું જવાની જરૂર નથી હવે વધુ અગત્યનો પોઈન્ટ છે આપણો પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ એ ટોપિક આપણે જોઈ લઈએ પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ એ ટોપિક પણ અગત્યનો ટોપિક છે સમજવા માટે કારણ કે વ્યવહારમાં ઘણા દેશોમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે પાણીના શુદ્ધિકરણ કરવા માટે ખાસ કરીને ખાડી દેશો કે જ્યાં રણ આવેલું છે દરિયા આવેલા છે નદીઓ આવેલી નથી અને વરસાદનું પાણી પણ ખૂબ જ ઓછું આવેલું હોય એવા દેશોમાં આ ટેકનિક છે એ ઘણી બધી જગ્યા પર ઉપયોગી સાબિત થયેલી છે બહુ સહેલી ટેકનિક છે અને પોઈન્ટ એકદમ સહેલો છે એટલે આપણે તરત જ આવડી જાય એવો પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે હવે જોઈ નાખીએ આપણો હવે પછીનો પોઈન્ટ છે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ આપણો હવે પછીનો પોઈન્ટ છે તો પહેલા તો આપણા મગજમાં છે પ્રતિ અભિસરણ એટલે અભિસરણથી ઉલટું એને શું કહેવાય છે કે ભાઈ પ્રતિ અભિસરણ અભિસરણ કરતા જે કામ ઉલટું થાય એને શું કહેવાય તો કે ભાઈ પ્રતિ અભિસરણ અભિસરણ આપણે કોને કહેતા તો તમને એ વસ્તુ હું તમને યાદ કરાવું આ દ્રાવણ શુદ્ધ દ્રાવક છે દ્રાવણમાં શું થશે દાખલ થાય શું થાય દાખલ થાય એ ઘટનાને આપણે કઈ ઘટના કહેતા તો કે ભાઈ અભિસરણની ઘટના પ્રતિ અભિસરણ આના કરતા સદંતર કેવું થશે દ્રાવણમાંથી દ્રાવક કેમાં જાય તો કે શુદ્ધ દ્રાવક પણ આ કેવું થાય તો કે બહાર નીકળે કઈ રીતે નીકળે હવે આગળ વ્યાખ્યા સમજીને પછી આપણે આગળ અભ્યાસ ક્યાં પોઈન્ટમાં તો કે ભાઈ પ્રતિ અભિસરણ જો દ્રાવણની બાજુ પર જો અહીં જો દ્રાવણની બાજુ અભિસરણ દબાણ કરતા વધારે જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા વધારે કોના કરતા તો કે ભાઈ અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ કરવામાં આવે તો અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા શું કરાય તો કે ભાઈ ઉલટાવી શકાય છે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે મેં તમને કીધું ને ખરેખર આમ જવું જોઈએ પણ જો તમે અહીંયા દબાણ વધારી દો તો દિશા આમ જવાની બદલે કઈ બાજુ આ તરફ વહન પામે અભિસરણની દિશા શું કરી શકાય તો કે ઉલટાવી શકાય છે એટલે કે શુદ્ધ દ્રાવણમાંથી એટલે કે શુદ્ધ દ્રાવણમાંથી કેમાંથી તો કે ભાઈ દ્રાવણમાંથી કોની મદદથી તો કે ભાઈ અર્ધ પારગમ્ય પડદા વડે કોના વડે તો કે ભાઈ અર્ધ પારગમ્ય પડદા વડે અર્ધ પારગમ્ય પડદા વડે બહારની તરફ વહે છે કઈ બાજુ જાય તો કે ભાઈ અહીંથી દ્રાવણ છે તો શુદ્ધ દ્રાવણ તરફ જાય ત્યાંથી ક્યાં જાય તો કે ભાઈ બહાર નીકળી જાય આવી આકૃતિ તમને સમજાવું એટલે તમને ખબર પડે છે આ ઘટનાને શું કહેવાય તો કે ભાઈ
પ્રતિઅભિસરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે તો કે ભાઈ પ્રતિઅભિસરણ કરવામાં આવે છે। કઈ રીતે તો તમને વસ્તુ સમજાવી। એક આકૃતિ બનાવી છે આપણે। આ શું છે તો કે ભાઈ તાજું પાણી અથવા શું કહેવાય આને દ્રાવક, આને શું કહેવાય તો કે ક્ષારીય પાણી અથવા આને શું કહેવાય તો કે ભાઈ બહુ સહેલું છે આપણે। હવે આમાં તમે માની લો કે તમે આવી કોઈ રચના મૂકેલી આના આગે મધ્યપાદ બને ખાસ સમજો બહુ સહેલો પોઈન્ટ છે। પહેલા તમે એવું સમજો કે તમે આવી કોઈ પ્રકારની રચના કાંઈ મૂકેલી નથી। એક પાત્રમાં દ્રાવક છે, એક પાત્રમાં દ્રાવક ક્ષારવાળું પાણી છે, એકમાં મુક્તવાળું પાણી છે, વચમાં તમે શું મૂકી દીધું અર્ધપારગમ્ય। તો થાય શું કે ભાઈ દ્રાવક છે પાણી આમાં દાખલ થઈ શકે। હું કામ અર્ધપારગમ્ય પડદામાંથી માત્ર શું પસાર થાય દ્રાવક। હવે તમે અહીંયા પિસ્ટનની મદદથી દબાણ વધારો, એ દબાણ અભિસરણ દબાણ કરતા વધી જાય તો આમાં રહેલો દ્રાવક એ કેમાં આવે આમાં દ્રાવક તરીકે શું છે તો કે પાણી। પાણી ક્યાં આવશે શુદ્ધ દ્રાવકમાં, સોરી તાજા શુદ્ધ દ્રાવકમાં। પાણી શુદ્ધ દ્રાવકમાં ને સીધું પાણી ક્યાં નીકળી બહાર નીકળી જાય। તમે પિસ્ટનથી દબાણ વધારતા જાઓ એટલે સીધું આમાં રહેલું બધું પાણી દ્રાવક પાણી છે આમાં આવી જાય। હવે માત્ર થોડી વાર થાય એટલે આમાં શું રહે છે દ્રાવ્ય છે। દ્રાવ્ય હું તો કે ક્ષાર। આ ટેકનિકને નો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ કરવા માટે ખાસ કરીને અરબ દેશો જે ખાડીના દેશો કહેવાય એ લોકો કરે છે। એ લોકોને ક્ષારમાં ક્ષાર મળી જાય અને પાણી પણ શુદ્ધ મળે છે। સમજાય છે મારી વાત? ફરીવાર એક પાત્રમાં તમે દ્રાવણ તરીકે ક્ષારીય પાણી લીધું, બીજા પાત્રમાં દ્રાવક તરીકે તાજું પાણી લીધું, બેની વચ્ચે અર્ધપારગમ્ય પડદાની ખાસિયત શું તો એ દ્રાવકને કેમાં દાખલ કરે દ્રાવક। પણ તમે જો અહીંયા અભિસરણ દબાણ કરતા દબાણ વધારતા હોય પિસ્ટનની મદદથી તો આનું દબાણ વધે આમાં રહેલો દ્રાવક ક્યાં જાય તમને કહેશે દ્રાવ્ય પદાર્થ ના જાય તો અર્ધપારગમ્ય પડદાથી દ્રાવ્ય પદાર્થને મોકલતા નથી। એટલા સૂક્ષ્મ કે માત્ર દ્રાવક જ દાખલ થાય એમાંથી આકાર નીકળે, દ્રાવ્ય આકાર નીકળે નહીં। એ પાકા સેટ કરી છે અર્ધપારગમ્ય પડદા। આમાં રહેલું જે દ્રાવક પાણી છે બધું ક્યાં આવી જાય અહીંથી ક્યાં નીકળી જાય બહાર। અહીંયા પછી માત્ર શું રહે તો કે ક્ષાર રહે છે। આ રીતે પાણી શુદ્ધ કરવામાં આવે। જોજો ખાસ હવે કોઈ પ્રતિઅભિસરણ માટે ખૂબ જ ઊંચા દબાણ જરૂરી છે। પ્રતિઅભિસરણ માટે ખૂબ જ ઊંચું
દબાણ જરૂરી છે। દબાણ કેવું હોવું જોઈએ તો કે ભાઈ ખૂબ જ ઊંચું હોવું જોઈએ છે। અર્ધ પ્રકારગમ્ય પડદા તરીકે એટલે કે છિદ્રાળુ પડદા તરીકે અર્ધ પારગમ્ય પડદા તરીકે કોનો ઉપયોગ થાય આમાં તો ભાઈ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મનો ઉપયોગ થાય છે। અર્ધ પારગમ્ય પડદા તરીકે સેલ્યુલોઝ એસિટેટ ની ફિલ્મનો ઉપયોગ થાય છે। અર્ધ પારગમ્ય પડદા તરીકે કોનો ઉપયોગ થાય તો કે ભાઈ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મનો ઉપયોગ થાય છે। સેલ્યુલોઝ છે એ પાણી માટે કેવો છે તો કે પારગમ્ય, જ્યારે ક્ષાર માટે કેવો છે તો કે બિન પારગમ્ય, અપારગમ્ય અથવા તો કેવો બિન પારગમ્ય છે। એટલે માત્ર કોનું વહન કરે તો કે ભાઈ પાણીનું જ વહન કરે। ઘણા દેશોમાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે આ ટેકનિકનો ઉપયોગ થાય છે। હાલના સમયમાં ઘણા દેશોમાં શુદ્ધ પાણી મેળવવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। આ એક અગત્યનો પોઈન્ટ છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પોઈન્ટ લખી નાખો। હવે આના પછી જે છેલ્લો પોઈન્ટ તમને મારે સમજાવવાનો છે બેટા કે પરીક્ષામાં તમારે પૂછવાનો નથી। આપણે જે 30% અભ્યાસક્રમ જે બાદ થયો છે એમાંથી પોઈન્ટ નીકળી ગયો છે, એટલે એની ગુજરાત બોર્ડમાં કે નીટ માટે કોઈ પણ પ્રકારની અગત્યતા રહેતી નથી, પરંતુ એની 2-5-10% આછી પાતળી માહિતી આપણે લઈ લેવી જોઈએ। કદાચ ક્યાંક મિસ્ટેકનો ઉપયોગ આવી જાય તો આપણો માર્ક્સ કપાવવો જોઈએ નહીં। એને આધારિત દાખલા એક કરવાની જરૂર આપણા માટે રહેતી નથી, કારણ કે પોઈન્ટ જ નીકળી ગયો તો દાખલો પણ પૂછાય નહીં, એની થિયરી પણ પૂછાય નહીં આપણને, પણ છતાં પણ એને લગતી થોડી એવી આછી પાતળી માહિતી આપણે લઈ લઈએ એટલે આપણે બહુ સહેલું પડે, એમાં વધારે ઊંડું ઉતરવાની તમારે જરૂર રહેતી નથી। હવે પછીનો જે નથી પૂછાવાનો એ પોઈન્ટ છે અસામાન્ય મોલર દળ। હું તમને એની એકદમ ટૂંકમાં આછી પાતળી માહિતી આપી દઉં એટલે આ પાઠમાં આપણું કામ થઈ જાય પૂરું, અને આના પછીનો જે નવો પાઠ ચાલુ કરવાનો થાય એ વાગડિયા સાહેબની તબિયત હવે ઓકે થઈ ગઈ છે, એટલે હવે ફરી પાછા વાગડિયા સાહેબ કન્ટિન્યુ થઈ જશે। આ ચેપ્ટરમાં કે બીજા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની કાંઈ પ્રોબ્લેમ રહેતી હોય તમે લોકો સંસ્થાનો સંપર્ક સાધી શકો। સંસ્થામાં તમે ગોપાલ સરને પર્સનલી માહિતી મોકલો એટલે એને લગતા તમારા લગતા જે કંઈ પણ સોલ્યુશન હશે તરત એ કરી આપશે, શક્ય એટલું ઝડપથી તમારા સોલ્યુશન કરી આપશે। અત્યારે તો માત્ર મારે તમને લોકોને આ એક જ પોઈન્ટ હવે સમજાવવાનો છે, પરંતુ આ પોઈન્ટ પરીક્ષામાં પૂછાવાનો નથી, પણ છતાં પણ એની એક થોડી ઘણી આપણે માહિતી લઈ લઈએ। અસામાન્ય મોલર દળ, અસામાન્ય મોલર દળ અસામાન્ય મોલર ફરીવાર આ પોઈન્ટ સરકારે બાયપાસ કરી નાખ્યો છે, એટલે આપણે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો નથી, માત્ર આની આછી પાતળી માહિતી લઈ લઈએ। અસામાન્ય મોલર દળ એટલે સંખ્યાત્મક ગુણધર્મોને આધારે બનેલા મોલર દળ। સંખ્યાત્મક ગુણધર્મને આધારે બનેલા મોલર દળ। અમે તમને સંખ્યાત્મક ગુણધર્મોના આધારે મોલર દળ ગુણધર્મની જે 4 રીતો આપણે ભણ્યા છે,
અભિસરણ દબાણની, ઉત્કલન ઉન્નયનની, ઉત્કલન અવયવની, આંશિક દબાણની. તો સંખ્યાત્મક ગુણધર્મોને આધારે ગણેલા મોલર દળ અને સામાન્ય મોલર દળ વચ્ચે સંખ્યાત્મક ગુણધર્મોને આધારે ગણેલા મોલર દળ અને સામાન્ય મોલર દળ. સંખ્યાત્મક ગુણધર્મોને આધારે ગણેલા મોલર દળ એ સામાન્ય મોલર દળ કરતા, સામાન્ય એટલે નિયમ મુજબ મોલર દળ કરતા વધુ કે ઓછા હોય તેને શું કહેવાય? અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. કેવા મોલર દળ તરીકે ઓળખવામાં આવે? અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. આ અસામાન્ય મોલર દળ માટે ઈસવીસન 1880 માં વોન ડોફે નામના વૈજ્ઞાનિકે એક અવયવ આપ્યો. અસામાન્ય મોલર દળ માટે 1880 માં વોન ડોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ આપ્યો. જેનું નામ વોન ડોફ અવયવ આય. કાના ઓળખીએ આપણે બધાને વોન ડોફ અવયવ આય તરીકે ઓળખીએ છીએ. આયનું સૂત્ર છે તે આપણે યાદ રાખવું પડે. I આના જે અલગ અલગ સૂત્ર છે આપણને ખ્યાલ હોવી જોઈએ. સામાન્ય મોલર દળના છેદમાં અસામાન્ય મોલર દળ. સામાન્ય મોલર દળના છેદમાં અસામાન્ય મોલર દળ. પરીક્ષાની દ્રષ્ટિએ આપણને કોઈ પણ જગ્યા ઉપર કાંઈ કામનું નથી. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મના છેદમાં હું લખી આપો તમે ગણતરી કરી સંખ્યાત્મક ગુણધર્મ અવલોકનોના આધારે અને ગણતરીના આધારે. આવા પણ તમે આના અલગ અલગ સૂત્ર લખી શકો. હવે જો સુયોજન થાય, આ પણ અગત્યનો છે મારી દ્રષ્ટિએ. જો સુયોજન હોય, સુયોજન એટલે કે ભેગું થવું, તો આઈનું મૂલ્ય છે એ હંમેશા એક કરતા કેવું હોય. અને જો વિયોજન થાય, વિયોજન થાય એટલે શું? તો કે છૂટું પડે, તો આઈનું મૂલ્ય એક કરતા હંમેશા કેવું હોય? તો કે મોટું હોય. કેવું હોય? મોટું. ફરીવાર સંખ્યાત્મક ગુણધર્મોને આધારે ગણેલા મોલર દળ એ સામાન્ય મોલર દળ કરતા વધુ પણ હોય કે ઓછા પણ હોય એને શું કહેવાય? અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. અસામાન્ય મોલર દળ માટે ઈસવીસન 1880 માં વોન ડોફ નામના વૈજ્ઞાનિકે અવયવ આપ્યો. તેને શું કહેવાય? આય. વોન ડોફ અવયવ આય સામાન્ય મોલર દળના છેદમાં અસામાન્ય મોલર દળ. જો સુયોજન હોય તો આઈ કરતા એકની વેલ્યુ મોટી, વિયોજન હોય તો આઈ ની વેલ્યુ એક કરતા મોટી. હવે આપણે જે સૂત્રો તમે લોકો ભણ્યા કે ભાઈ P10 P1 ના છેદમાં P10 N2 ના છેદમાં N1. એક આપણે આ સૂત્ર ભણ્યા. બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન માટે ડેલ્ટા TB ભણ્યા તો KB into M. ડેલ્ટા TF ભણ્યા તો KF into M. આપણે આ સૂત્ર ભણ્યા. અને છેલ્લે અભિસરણ દબાણનું સૂત્ર ભણ્યા કે પાઈ V N/RT. આ તમામ સૂત્રમાં અસામાન્ય મોલર દળ તમારે ઘટાડવું હોય કે બાદ કરવું હોય તો માત્ર મૂકી દેવાનું પાઈ. તમારું કામ થઈ જાય. આ રીતે આની ગણતરી કરવામાં આવે. પણ ગણતરી સૂત્ર કશું પરીક્ષામાં આપણા માટે કામનું નથી. માત્ર ઉપર છેલ્લી માહિતી ભણવાની આપણે જરૂરત એ થાય. એના કરતાં પણ આપણે વિશેષ ઊંડાણમાં ગયા ગયા. વોન ડોફ અવયવ દરેક જગ્યા પર તમે લગાડી દો સૂત્રમાં, એટલે તમારે જે વેરિએશન આવે છે મોલર દળનું વેરિએશન તમારું થઈ જાય. તો આ પોઈન્ટ મારી દ્રષ્ટિએ વધારે યાદ રાખવા જેવો છે. જો સુયોજન હોય તો આઈનું મૂલ્ય એક કરતા નાનું, અને જો વિયોજન હોય તો એક કરતા મોટું. પાઠનું કામ અહીંયા થાય છે પૂરું. નેક્સ્ટ લેક્ચર હવે તમારા લોકોને વાગડિયા સાહેબના તમારે ફરી પાછા ચાલુ થઈ જાય છે.
એની તબિયત આખી ઓકે થઈ ગઈ છે. આ ચેપ્ટર લખતું કે બીજા કોઈ ચેપ્ટર લખતી કાંઈ પણ પ્રોબ્લેમ હોય ફરીવાર ગોપાલ સરને તમારે કોઈ વોટ્સએપ પર માહિતી આપવાની અથવા એની સાથે ટેલિફોનિક સંપર્ક કરી લેવાનો. શક્ય એટલી વધુ આપણે લોકોએ મહેનત કરવાની છે. આવનારા દિવસોમાં ખુદ સે વેકેશન લેતા બધા એક વાર ફરી પાછા આપણે રિપીટ પણ કરશું. બસ.